નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। દાહોદ શહેરમાં કાર્યરત કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી બેંકમાં ફરજ બજાવતા એક મહિલા કલેક્શન એજન્ટ દ્વારા 195 જેટલા ગ્રાહકોના કુલ ₹25,52,696 કલેક્શનના નાણાંનો પોતાના અંગત વપરાશમાં વાપરી નાખી છેતરપિંડી તેમજ વિશ્વાસઘાત કરતા પોલીસમાં ફરિયાદ નોંધાયાનું જાણવા મળે છે। દાહોદ શહેરના હનુમાન બજાર ખાતે આવેલ ધી મહાલક્ષ્મી મહિલા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં કલેક્શન એજન્ટ તરીકે ફરજ બજાવતા દીપિકાબેન અલ્કેશકુમાર ભાટિયા દ્વારા 195 જેટલા ખાતેદારો પાસેથી દૈનિક બચતના નામે ઉઘરાવવામાં આવેલ ₹25,52,696 ઉપરોક્ત ક્રેડિટ સોસાયટીમાં જમા નહીં કરાવી પોતાના અંગત કામમાં વાપરી નાખતા ખાતેદારોમાં ભારે આક્રોશ ફેલાઈ જવા પામ્યો હતો। ત્યારે આ સંબંધે થોડા સમય પહેલા ઉપરોક્ત ક્રેડિટ ભારે ખાતેદારો દ્વારા ભારે હોબાળો પણ મચાવવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે। ત્યારે આ મામલે ગતરોજ ધી મહાલક્ષ્મી મહિલા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં ફરજ બજાવતા પાયલબેન નવીનચંદ્ર મોડિયા દ્વારા દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।